नमस्ते विद्यार्थी मित्रों। पाठ 11 एक यात्रा यह भी, जेना लेखक छे रामदरस मिश्र। रामदरस मिश्र छे हिंदी साहित्यनी अंदर प्रथम कोटिना साहित्यकार मानवामां आवे छे। आ वार्तानी अंदर एक यात्रा यह भी, एक प्रवास आवो पण। एनी अंदर छे एक रिक्षावाळो छे ए परिचित थाय छे અને એના જીવનની અંદર જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ ઉપરથી આપણને છે એવું જાણવા મળે છે કે સ્ત્રી પ્રત્યે એનો દૃષ્ટિકોણ કેવો હોય છે। જીવનમાં છે એક કર્તવ્ય બોધ છે, એ કર્તવ્ય બોધ આપણે છે જે આપણે જીવનની અંદર પ્રેરણા આપે છે। સ્ત્રી સન્માન, સ્ત્રી સુરક્ષા અને આત્મીયપૂર્ણ સંબંધો આ વાર્તાની અંદર છે વર્ણવવામાં આવ્યા છે, જે ખૂબ જ प्रेरक प्रसंग छे। જોઈએ આ વાર્તાની અંદર તો કે મેં बहुत यात्रा ભેરું હું। કહે છે કે લેખક અહીં છે કહે છે કે હું યાત્રાથી ખૂબ જ ડરું છું। શું કામ? તો કે यात्रा पर निकलते समय डर बना होता है कि पता नहीं कैसे कैसे लोग से पाला पड़ेगा। એ આપણે પ્રવાસ કરીએ છીએ, લેખક કહે છે ત્યારે છે એ આપણને એવું ડર, એક બીક હોય છે કે આપણને કેવા કેવા લોકો છે એ મળશે, એની આપણને કઈ ખબર હોતી નથી। सबसे बड़ी असहजता तो अनुभव होती है। આપણને છે એ સમજી શકતા નથી, એ આપણને છે જે અનુભવ થતો હોય છે। અંટ શંટ કિરાયા માંગને વાલે ઓટો વાલે છે। વધારે આપણે છે એ ક્યારે આપણે અસમજમાં મેલાઈ જાય છે તો કે ઓટો રિક્ષા વાળા જે છે એ જ્યારે છે એ મન પડે તેવું ભાડું માંગતા હોય છે ત્યારે। નયે શહેર મેં કેસે કેસે લોગ મિલેંગે। આપણે એકથી બીજા શહેરની અંદર જઈએ છીએ ત્યારે એ શહેરની અંદર એ આપણાથી એ લોકો બધા અજાણ્યા હોય છે અને એ લોકોથી આપણે અજાણ હોય છે, એટલે એ કેવા લોકો મળશે એની આપણને ખબર હોતી નથી। એટલે લેખક કહે છે કે હું યાત્રા ભીરું છું, એટલે કે યાત્રાથી હું ડરું છું। यह चिंता भी बनी होती है। तो इस बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ गया। लेखक ने छे एक ग्वालियर जाए छे सेना माटे तो कि एक डॉक्टर ने મળવા માટે। पत्नी साथ थी इसलिए आश्वस्ति बनी हुई थी, એટલે કે એક बेचैनी हती, एक चिंता हती। स्टेशन पर उतरते ही ऑटो वाले पीछे पड़ गए। जेवा रेलवे स्टेशन थी उतरे छे तरत ऑटो रिक्शा वाला छे ए लेखकनी पाछळ पड़ी जाय छे। हम चुपचाप आगे बढ़ते रहे। लेखक के छे कि અમે છે કાંઈ પણ બોલ્યા વગર આગળ ચાલતા થયા। એક નવયુવક ઓટોવાલા સાથ લગ ગયા। તેમની સાથે એક નવયુવાન ઓટોવાળો હોય છે તે સાથે ચાલે છે। हम कुछ बोले बिना आगे बढ़ते रहे। परंतु लेखक છે કાંઈ પણ બોલ્યા વગર આગળ ચાલ્યા જાય છે। कि उसकी आवाज आई, એટલામાં એ ઓટો રિક્ષા વાળો છે તેમને કહે છે बाबूजी आप आखिर कहीं जाएंगे ही और कोई ऑटो करेंगे ही तो फिर मेरा ऑटो क्यों नहीं। કે છે કે શ્રીમાન તમે છે એ ક્યાંક તો જાશો જ અને કોઈ ઓટો રિક્ષા છે એ કરશો જ, તો મારો ઓટો રિક્ષા શું કામ તમે એટલે કે મારી ઓટો રિક્ષામાં શું કામ બેસતા નથી। उसकी जिद और आवाज में कुछ ऐसा आकर्षण महसूस हुआ कि मैंने स्वीकृति दे दी। तो એની આવાજની અંદર છે એટલું આકર્ષણ હતું કે એની તરફ લેખક ખેંચાઈ જાય છે અને એને છે એ સ્વીકૃતિ આપી દે છે, એટલે કે હા પાડી દે છે એના ઓટો રિક્ષામાં બેસવાની। वह प्रेम भरी बातें करता रहा और हमें डॉक्टर के यहाँ पहुंचा दिया। એ ઓટો રિક્ષા વાળો છે એ પ્રેમાળ વાતો કરતો રહે છે અને ડોક્ટર પાસે છે લેખકને પહોંચાડી દે છે। उसके द्वारा बताए वांछित पैसे देकर डॉक्टर के घर की कॉल बेल बजाई। એ ઓટો રિક્ષા વાળાએ જેટલા રૂપિયા કહ્યા હતા એટલા રૂપિયા આપી અને લેખક છે એક ડોક્ટરના ઘરે જઈ અને છે એ બેલ વગાડે છે। જ્ઞાત हुआ कि डॉक्टर ने क्लिनिक की जगह बदल दी। તો લેખકને ખબર પડે છે કે ડોક્ટરે પોતાના દવાખાનાની જગ્યા છે એ બદલાવી નાખી છે। ઓટોવાલા बिना
हमारे कहे हमारा इंतजार कर रहा था। અને ઓટો રિક્ષાવાળો છે લેખકને કીધા વગર છે એની રાહ જોતો હોય છે। हमें नई जगह पर पहुंचा दिया। લેખકને છે એ જ્યાં નવું ક્લિનિક છે, ડોક્ટરે ક્લિનિક બદલ્યું, દવાખાનું બદલ્યું હતું તે જગ્યાએ છે એ પહોંચાડી દે છે। मैंने पूछा कितने पैसे दे दूं। લેખક છે એ ઓટો રિક્ષાવાળાને કહે છે કે કેટલા હવે રૂપિયા આપું। બાબુજી जो इच्छा हो दे दीजिए, કે છે કે શ્રીમાન તમારે જેટલી इच्छा हो એટલા રૂપિયા આપી દો। वैसे डॉक्टर के घर से यहाँ तक का किराया तो अतिरिक्त हो गया न, કે છે કે ડોક્ટરના જે ક્લિનિકે મેં તમને પહોંચાડ્યા હતા ત્યાંથી પાછા નવા ક્લિનિકે હું તમને લઈ આવ્યો છું તો એ રૂપિયા તો છે એ વધારે છે એ મળવાના જ ને। उसने पूछा बाबूजी यहाँ से कहाँ जाएंगे। પેલો ઓટો રિક્ષાવાળો કહે છે કે શ્રીમાન તમે અહીંથી ક્યાં જશો। मैंने होटल का नाम बता दिया और कहा भाई तुम जाओ यहाँ देर लग सकती है। લેખકે છે એ હોટલનું નામ આપી દીધું અને કહે છે કે ભાઈ તું જા અમારે અહીં મોડું થશે। वह कुछ बोला नहीं। પેલા ઓટો રિક્ષાવાળો છે કાંઈ બોલતો નથી। हम डॉक्टर के पास चले गए। લેખક કહે છે કે અમે ડોક્ટર પાસે જતા રહ્યા। घंटा भर बाद निकले तो देखा वह वहीं खड़ा था। एक કલાક પછી છે એ દવાખાનાની બહાર નીકળે છે તો ઓટો રિક્ષાવાળો છે ત્યાં જ ઊભો હોય છે। अब हमें महसूस होने लगा था कि यह ऑटो वाला कुछ और है। લેખક કહે છે હવે અમને છે એ અનુભવ થવા લાગ્યો કે આ ઓટો રિક્ષાવાળો કાંઈક જુદો જ છે। वह हमारे भीतर घर करता गया। લેખક કહે છે એ અમારા હૃદયની અંદર સ્થાન પામવા લાગ્યો। હોટલ પર છોડકર उसने पूछा फिर कब आऊं। હોટલ ઉપર છે લેખકને છોડી અને કહે છે કે હવે પાછો હું ક્યારે આવું। લેખક કહે છે એટલે કે यानी आप शहर में घूमेंगे फिरेंगे न, आपको जहाँ जाना होगा ले चलूंगा, वैसे यहाँ कब तक है। કે છે એટલે કે તમે છે શહેરની અંદર છે હરશો ફરશો ને, આપકો જ્યાં જવું હશે ત્યાં હું તમને લઈ જઈશ। અને કે છે આમે તમે છે અહીં કઈ સુધી રોકાવાના। લેખક કહે છે કલ શતાબ્દી से लौटेंगे। લેખક કહે છે ટ્રેનનું નામ છે શતાબ્દી, એ શતાબ્દી ટ્રેન છે એ આવશે એમાં અમે પાછા ચાલ્યા જશું। तो आपको घुमाने के लिए कब आ जाऊं, કે છે તો તમને આ શહેર છે એ ફેરવવા માટે છે, આ શહેર દેખાડવા માટે છે, હું પાછો ક્યારે આવું। લેખક કહે છે ભાઈ આજ તો થકે हैं आराम करेंगे कल घूमेंगे। લેખક કહે છે ભાઈ આજે તો અમે થાક્યા છીએ, आराम करीशु काले फरीशु। ऑटो रिक्शा वाला ने कहा ठीक है बाबूजी यह रहा मेरा मोबाइल नंबर, मुझे फोन करके बुला लीजिए। ऑटो रिक्शा वाળો કહે છે કાંઈ વાંધો નહીં, સારું શ્રીમાન લ્યો આ મારા મોબાઈલ નંબર છે, તમે મને ફોન કરી અને બોલાવી લેજો। अरे तुमने अपना नाम तो बताया ही नहीं। લેખક કહે છે કે અરે તે તો તારું નામ તો છે એ કીધું જ નહીં। પેલો ઓટો રિક્ષા વાળો કહે છે મોહન। લેખક ने कहा मोहन अच्छा नाम है। लेखक कहे छे मोहन सारू नाम छे। दूसरे दिन घूमने का कार्य शुरू हो गया। वह बहुत प्रेम से एक के बाद एक स्थान दिखाता गया। बीजा दिवसे छे फरवानुं काम शरू थयुं। एक पछी एक बधा स्थळ छे प्रेम पूर्वक छे बतावा लाग्यो। मुझे बाबूजी और पत्नी को अम्मा नाम से संबोधित करता रहा। लेखक कहे छे कि मने बाबूजी अने पत्नी ने छे अम्मा नामथी छे ए बोलावा लाग्यो। घूम घुमाकर होटल पर लौटे तो चाय पीने के लिए उसे भी कमरे में बुला लिया। शहर बधु फरी अने छे पछी होटल पर पाछा आवे छे त्यारे चा पीवा माटे ऑटो रिक्शा वाळो जे मोहन हतो तेने पण अंदर बोलावी ले छे। वह बहुत संकोच के साथ आया। ते एकदम शर्माय अने ए होटल नी अंदर आवे छे। चाय पान के साथ हमारी पारिवारिक वार्ता शुरू हो गई। चा पाणी पी अने छे ए परिवार लक्षी वातो छे ए चालू करी। पत्नी ने पूछा बेटे तुम ग्वालियर के हो। लेखक नी पत्नी पूछे छे ऑटो रिक्शा वाळो मोहन ने के तमे छे ए तू छे आ ग्वालियर नो ज छो। पेलो ऑटो रिक्शा वाळो मोहन कहे छे नहीं अम्मा मैं मूलतः आगरा का हूँ, यहाँ आना पड़ गया। के छे के ना मां हूँ छे ए मूળ મારું ગામ છે એ આગ્રા છે પણ મારે અહીં આવવું પડ્યું।
हमें लगा कि वह यह कहते कहते कुछ बहाર आया। લેખક કહે છે કે અમને એવું લાગ્યું કે આટલું એ કહેતા કહેતા છે એ લાગણીશીલ થઈ ગયો, इसीलिए चुप रहे। એટલા માટે છે લેખક કહે અમે કંઈ આગળ કીધું નહીં। लेकिन वह स्वयं बोलने लगा, परंतु ये जाते જ છે એ મોહન છે બોલવા લાગે છે। आगरा में अपना घर है, माँ बाप तो बचपन में ही गुजर गए, बड़े भाई ने मेरी परवरिश की, भाई वकील है, मैं भी बीए पास हूँ, कोई नौकरी खोज रहा था कि કહે છે ઓટો રિક્ષાવાળો મોહન કે આગ્રાની અંદર મારે ઘર છે, મા બાપ છે બાળપણની અંદર જ ગુજરી ગયા હોય છે, ભાઈ છે એની મારી છે પરવરિશ કરી એટલે કે મને છે એ ઉછેરીને મોટો કર્યો, ભાઈ છે વકીલ છે અને મેં પણ છે એ બીએ પાસ કર્યું છે, હું નોકરી છે ગોતતો હતો ત્યાં આમ કહી અને અટકી જાય છે। એક ચुप्पी सी छा गई, એ बंद થઈ જાય છે। हमें लगा कि इसके साथ कोई अवांछित घटना घटी है। લેખકને એવું થયું કે આને છે આની પાછળ કોઈ છે એ બનાવ બન્યો છે। ઉસે છેડા નહીં એટલે કઈ વાત આગળ ઉછેરી नहीं, बात આગળ કરી नहीं। किंतु उसने फिर कहना शुरू किया, परंतु એની જાતે જ પાછું છે ફરી કહેવાનું ચાલુ કર્યું। मैं नौकरी की तलाश में इधर उधर भटक रहा था, હું નોકરી ગોતવા માટે અહીં તહીં ફરતો હતો। एक दिन भटक कर लौट रहा था कि रास्ते में एक परिचित लड़की मिल गई। હું નોકરી ગોતવા માટે છે ફરતો હતો અને એક દિવસ પાછો છે આવતો હતો ત્યારે છે એક ઓળખીતી છે એ છોકરી મળી ગઈ। बदहवास सी घिघियाती हुई बोली, मोहन मुझे बचा लो। एकदम डरेली અને એ ડરપોક અવાજમાં છે એ કહે છે કે મોહન મને બચાવી લે। મોહન ने कहा क्यों, क्या हुआ, કે છે કેમ શું થયું। पहली छोकरी છે કહે છે मेरे माँ बाप एक आधेड़ के हाथ मुझे बेच रहे हैं, कुएं में गिरकर जान दे दूंगी किंतु उस खुसट अधेड़ के साथ नहीं जाऊंगी। पहली छोकरी કે છે કે મારા મા બાપ મને છે એક આધેડ વયના પુરુષ સાથે છે મને વેચી દે છે, હું કૂવામાં પડીને જાન દઈ દઈશ પણ એ મૂરખ અને આધેડ એવો જે વ્યક્તિ છે એની સાથે હું લગ્ન કરીશ નહીં, એની સાથે જઈશ નહીં। मैं बहुत असमंजस में पड़ गया, क्या करूं, કે છે કે હું મને કઈ છે એ વિચાર ન આવતો હતો કે હું શું કરું, कर भी क्या सकता हूँ અને હું કરી પણ શું શકું। मुझे लगा कि स्टेशन चलना चाहिए। મોહન કે છે મને એવું લાગ્યું મારે છોકરીને લઈને પોલીસ સ્ટેશને જવું જોઈએ। वहां उसे ले गया और थानेदार से हकीकत बयान की, અને પોલીસ સ્ટેશને લઈ જાય છે અને એ પોલીસને છે બધી હકીકત છે એ જણાવે છે। वे कुछ देर सोचते रहे कि क्या किया जा सकता है। એ પોલીસ છે એ વિચારે છે કે શું કરવું જોઈએ, શું કરી શકીએ। थानेदार साहब बोले, પછી એ પોલીસ વાળા ભાઈ છે કહે છે इसकी FIR लिखकर इसके माँ बाप को हवालात में बंद कर देता, लेकिन फिलहाल चिंता इस लड़की की है कि आखिर इसके लिए क्या किया जाए। કે છે કે આની છે એ આની ઉપર કેસ છે એ લખી અને એના મા બાપને છે એ જેલની અંદર પૂરી દઉં, પરંતુ છે આ છોકરી સાથે છે એ શું કરવું જોઈએ એની છે મને ચિંતા થાય છે, એનું શું કરવું જોઈએ। એક छोटी सी चुप्पी के बाद वे एकाएक बोले, થોડી વાર માટે બધા ચૂપ થઈ જાય છે અને પછી છે એકાએક પોલીસ વાળા ભાઈ છે કહે છે तुम्हारी शादी हो गई। મોહનને આવું પૂછે છે કે તારા લગ્ન છે થઈ ગયા છે। मैंने न में सिर हिलाया, એ નામાં છે માથું હલાવીને ના પાડે છે। तो बोले तुम इससे शादी क्यों नहीं कर लेते। પછી એ થાણેદાર એ પોલીસ વાળો છે કહે છે કે તું આની સાથે કેમ લગ્ન કરી નથી લેતો। मैं तो इस आकस्मिक प्रस्ताव से चकरा गया, किंतु कुछ पल बाद लगा कि इसमें बुराई क्या है। मैंने कहा सर इससे तो पूछ लीजिए। એકાએક આવો પ્રસ્તાવ સાંભળી અને મોહન કહે છે કે મને તો ચક્કર આવવા લાગ્યા, પરંતુ એમાં કંઈ ખોટું પણ નથી। પછી કહે છે કે પેલા છોકરીને તો પૂછી લ્યો। थानेदार ने उसे पूछा तो उसने स्वीकृति सूचक सिर हिला दिया, लेकिन
થાનેદાર છે પેલી છોકરીને પૂછે છે, છોકરી એ હામાં છે માથું હલાવે છે। મોહન કહે છે પરંતુ लेकिन क्या मोहन? पुलिस वाला भाई कहे छे कि परंतु शू मोहन? बाबूजी लेकिन यह कि भाभी अपनी बहन से मेरी शादी कराना चाहती रही, बात तय हो चुकी थी के छे કે અરે શ્રીમાન મારા લગ્ન છે મારી ભાભીની બહેન જોડે છે થવાના હતા, વાત પણ છે એ પાકી થઈ ચૂકી છે। फिर पुलिस वाला भाई कहे छे तो પછી શું થયું? बाबूजी मैंने सोचा भाभी जी की बहन से तो कोई भी अच्छा आदमी शादी कर लेगा। કે છે કે શ્રીમાન મેં તો એવું વિચાર્યું કે ભાભીની બહેન સાથે તો કોઈ પણ લગ્ન કરી લેશે, वहाँ कोई संकट नहीं है, ત્યાં કઈ મુસીબત નથી। लेकिन इस लड़की की तो जिंदगी खतरे में है, परंतु आ छोकरीनी जिंदगी છે એ मुसीबतમાં છે। लड़की सुंदर भी है, परिचित भी है और सबसे अहम बात यह कि वह संकट में है। કે છે કે આ છોકરી સુંદર છે, ઓળખીતી છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે અત્યારે એ સંકટમાં છે, મુસીબતમાં છે। इसे विवाह करना प्रतिकर भी होगा और मानवीय भी। તો આ છોકરી સાથે લગ્ન કરવા યોગ્ય પણ છે અને એ આપણી માનવીય ફરજ પણ છે। લેકિન વળી મોહન કહે છે પરંતુ, પોલીસ વાળા ભાઈ કહે છે फिर लेकिन કહે છે ફરી પાછું પરંતુ। हाँ अब समस्या यह कि विवाह एकदम तो न हो जाएगा કે છે લગ્ન તાત્કાલિક તો નહીં થઈ જાય। यदि लड़की घर गई तो फिर वही बेच दी जाए અને का संकट। જો અત્યારે છોકરી પાછી ઘરે જશે તો એના મા બાપ એને ફરી પાછા વેચી દેશે। मैं साथ ले जाऊं तो भैया भाभी तो नाराज होंगे ही, અને જો મારી સાથે લઈ જાય તો મારા ભાઈ ભાભી મારી ઉપર છે એ ગુસ્સે થશે। इसके माँ बाप मेरे ऊपर लड़की भगाने का केस कर देंगे, અને આ છોકરીના મા બાપ મારી ઉપર છોકરી બગાડવાનો છે કેસ દાખલ કરી દેશે। जब मैंने थानेदार के सामने यह समस्या रखी तो वे बोले, આ મુસીબત જ્યારે છે આ સંકટની વાત છે એ પોલીસ સામે છે એ વાત મોહન રાખે છે। कुछ दिन के लिए इसे नारी निकेतन में रखवा देता हूँ કે છે કે થોડા દિવસ માટે છે અહીં એક સંસ્થા છે નારી નિકેતન, એ સંસ્થાની અંદર છે આ છોકરીને રાખી દઉં। लड़की से माँ बाप के खिलाफ शिकायत लिखा कर रख लेता हूँ, અને લડકી પાસે એના મા બાપ વિરુદ્ધ છે એ ફરિયાદ લખી અને રાખી દઉં। 15 दिन बाद उन्होंने मंदिर में उससे मेरी शादी करवा दी, અને 15 દિવસ પછી એ છોકરી સાથે મોહન કહે છે કે મારા લગ્ન કરાવી દીધા। मैंने कहा, એટલે લેખક કહે છે કે મેં કીધું, મોહન ऐसे थानेदार कहाँ होते हैं, मुझे तो इस घटना पर विश्वास ही नहीं हो रहा है, लगता है कथा सुन रहा हूँ। लेखक कहे छे मोहन आवा पोलीस वाला छे ए क्या जोवा मळे छे, मने तो आ वात उपरथी आ घटना आ बनाव उपरथी विश्वास आवतो नथी, एवुं लागे छे के हूँ तो कोई छे कथा सांभળી रह्यो छुं। आप सही कह रहे हैं बाबूजी, लेकिन यह थानेदार कवि भी है। मोहन कहे छे के तमे साचुं कहो छो, आ पोलीस वाला भाई छे श्रीमान छे ते थानेदारनी साथे पोलीसनी साथे कवि पण छे। कवि सम्मेलनों में कविताएं पढ़ाता है और इसकी कविताएं मानवीय संवेदना से भरी होती है। कवि सम्मेलननी अंदर छे कविता वांची संभळावे छे અને એની બધી કવિતાઓ છે એ માનવીય સંવેદનાથી ભરેલી હોય છે। हाँ तब ठीक है, तक हाँ तो साची बात। भाई हर क्षेत्र में कोई न कोई मसीहा दिखाई पड़ ही जाता है કે છે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે મદદગાર છે એ મદદ આપનાર છે કોઈ મસીહા છે એ મળી જાય છે। तब यह कि मेरे भाई भाभी मुझसे खफा हो गए और हमें घर से निकाल दिया કે છે ત્યારે શું થયું તો કે ત્યારે એવું બન્યું કે ભાઈ ભાભી મારી ઉપર છે નારાજ થઈ ગયા અને અમને ઘરેથી છે કાઢી મૂક્યા। એક તો मैंने उनकी साली એટલે કે ભાઈની સાળી સાથે છે से शादी नहीं की એટલે કે લગ્ન ન કર્યા। दूसरे जिस लड़की से की वह किसी और जाति की है, અને જે છોકરી સાથે લગ્ન કર્યા એ બીજી જ્ઞાતિની છે। તો तुम लोग ग्वालियर आ गए, એટલે લેખક કહે છે એટલા માટે તમે છે ગ્વાલિયર આવી ગયા।
मोहन कहे छे हाँ बाबूजी, आगरा में हमारा निबाह होना कठिन था। के छे हाँ बाबूजी, आगरानी अंदर छे अमारो निबाह शक्य न हतो, एकदम मुश्किल भर्यो हतो। पराये शहर में भले ही कोई अपनापन न हो, कि अजाणिया शहरनी अंदर भले आपणुं कोई न होय, किंतु यह परायापन उस अपनेपन से अच्छा है। परंतु ये पोतानाओ होय छे तेना करता आ जे आपणुं शहर ओळखीतुं नथी ए घणुं सारुं छे। न जो दिन रात अप्रीतिकर व्यवहार बनकर तन मन और उद्विग्न करता रहे। અને જે ઓળખીતા હોય છે એ વારંવાર છે આપણને છે એ સંભળાવી અને આપણા મનને છે બેચેન કરી નાખે છે। लेखक कहे हाँ सही कह रहे हो। लेखक के हाँ साचू कहे छे। तो यहाँ कोई नौकरी तो रखी नहीं थी। मोहन कहे छे तो अहीं कई नौकरी तो हती नहीं, बस ऑटो का दामन थाम लिया और उसी के सहारे चल रहा हूँ। के छे अहीं आवी अने ऑटो छे ए खरीदी लीधी अने छे ए ऑटो चलावी रह्यो छुं अने ए ऑटोना भरोसे छे ए रहूं छुं। वास्तव में तुम बहुत बड़े हो मोहन। लेखक कहे छे खरेखर मोहन तू खूब महान छे। बड़े बड़े लोग तो नारी हित में बड़े बड़े लेक्चर देते हैं, लेख कविताएं लिखते रहते हैं, किंतु अपने व्यवहार में नहीं उतारते। लेखक कहे छे ए लोको छे ए स्त्री विषे छे खूब ज मोटा मोटा छे ए लेक्चर आपता होय छे, वातो करता होय छे, लेखो लखे छे, कविताओ लखे छे, परंतु एना व्यवहारनी अंदर छे ए उतारता नहीं, आचरणनी अंदर पोताना जीवन में अपनावता नहीं। लेकिन तुमने तो बहुत सहज भाव से एक लड़की को दुर्दशाग्रस्त होने से बचा लिया। के छे मोहन ते तो आ छोकरी ने छे मुसीबत मांथी बचावी लीधी और अपने जीवन के साथ उसे सम्मान पूर्वक लगा लिया अने ते तारा जीवननी अंदर सम्मान पूर्वक एने साथे राखी लीधी। बाबूजी इस कार्य से मुझे भी बहुत संतोष मिला। मोहन के छे कि आ काम करवाथी मने पण घणो संतोष थयो। मैंने तो एक बार उसका उद्धार किया। के छे मैं तो ये छोकरी ने एक बार बचावी, किंतु वह तो प्रायः मुझे संकटों से उबारती रहती है। के छे परंतु आ छोकरी तो मने वारंवार मुसीबतों मांथी बचावती रहे छे। मोहन की यह कहानी हम पर छा गई और वह हमारे मन में कितना बड़ा हो गया। लेखक के छे के लेखक मोहननी आ वात छे ए सांभળી અને એ અમારી ઉપર એકદમ છે એ પ્રભાવિત થઈ ગયો અને એ અમારા માટે છે ખૂબ મહાન થઈ ગયો। गाड़ी का समय हो रहा था, ट्रेन આવવાનો સમય થઈ રહ્યો હતો। મોહન हमें लेकर स्टेशन आ गया। मोहन છે એ ઓટો રિક્ષામાં બેસાડી અને લેખકને અને એની પત્નીને છે લઈને સ્ટેશને આવે છે। उसे मैं 500 रुपये का नोट देने लगा। लेखक છે મોહનને 500 रुपयानी नोट છે આપવા લાગે છે। वह बोला रहने दीजिए बाबूजी। मोहन कहे छे रहवा दियो श्रीमान। अरे यह तुम्हारा पारिश्रमिक है। के छे का तारा मेहनतना छे, कोई दान थोड़े ही दे रहा हूँ, तने थोड़ू कई दान आपू छू। बाबूजी मैंने माँ बाप का प्यार नहीं पाया, कल से ही लग रहा है कि मुझे माँ बाप मिल गए हैं। इस सुख के आगे पैसे का तो कुछ भी मोल नहीं है, पैसा तो और लोगों से कमा ही लेता हूँ। के छे के बाबूजी મને છે એ મા બાપનો પ્રેમ છે એ મળ્યો નથી। કાલથી મને એવું લાગવા લાગ્યું કે મને છે મારા મા બાપ મળી ગયા છે અને આ સુખ પાસે પૈસાનું કોઈ મોલ હોતું નથી। પૈસા તો હું બીજા પાસેથી કમાઈ જ લઉં છું। बेटे लेकिन मेरी भी तो सोचो, मैं बेटे का शोषण कैसे कर सकता हूँ। लेखक कहे छे अरे दीकरा तू मारू तो विचार, हूँ संताननु दीकरानु शोषण कई रीतना करी शक। लेकिन यह तो बहुत है। मोहन के छे पण आ तो घणा जाजा छे, इतना लूंगा तो आपका शोषण हो जाएगा ने आटला बधा रुपया हूँ लईश तो तमारू शोषण थशे। यह कहकर वह 500 का नोट लेकर 300 वापस करने लगा। आવું कही અને 500 ની નોટ લઈ અને 300 રૂપિયા પાછા આપવા લાગે છે અને કહે છે બોલા मुझे इतना पराया न कीजिए बाबूजी। के छे कि मने आटलो पारको न समझो। हाँ जब भी ग्वालियर आइएगा
मुझे बुला लीजिएगा કે છે જ્યારે તમે ગ્વાલિયર આવો ત્યારે મને બોલાવી લેજો. मेरा फोन नंबर तो आपके पास है ही કે છે મારા ફોન નંબર તો તમારી પાસે છે જ. लेकिन मेरी एक शर्त है, परंतु मारी एक शर्त છે. वह क्या बाबूजी? लेखक के છે મારી એક શરત છે. તો કે મોહન કે છે એ કઈ શરત છે? ये 500 रुपये चुपचाप तुम्हें लेने ही पड़ेंगे કે છે કે 500 रुपया तारे चुपचाप लेवा पड़શે. उसने 300 रुपये अपने जेब में रख लिए અને પાછા એ 300 रुपया છે પોતાના ખિસ્સામાં રાખી લે છે. जैसे कह रहा हो અને જેમ કે કેવા લાગે છે यह कैसी शर्त आपने रख दी बाबूजी? એમ કે છે કે આવી કેવી શરત રાખી દીધી. कुछ क्षण बाद बोला અને થોડી વાર પછી જે બોલે છે बाबूजी आपका फोन नंबर तो मेरे फोन पर आ ही गया है, कभी कभी फोन करता रहूं क्या? કે છે તમારા ફોન નંબર તો મારા મોબાઈલ નંબરમાં આવી ગયા છે, પરંતુ ક્યારેક ક્યારેક છે એ હું તમને ફોન કરતો રહું કે શું? લેખક કહે છે હા ભાઈ શોખ છે મુझे अच्छा लगेगा કે છે હા ભાઈ એ મોજથી છે એ આનંદથી તું મને ફોન કરજે, મને સારું लागશે. लेकिन आपका नाम तो मैंने पूछा ही नहीं. મોહન કે છે લેખકને કે મેં તમારું નામ તો છે પૂછ્યું જ નથી. मैं हूँ सत्यकेतु और पत्नी है कामना के छे मारू नाम सत्यकेतु छे, मारी पत्नी नु नाम कामना छे. और जब हम स्टेशन के अंदर जाने लगे तब वह आंखें में न जाने कितना अपनापन लिए हमें निहारता रहा. लेखक के छे स्टेशननी अंदर अमे ज्यारे जवा लागीए छीए त्यारे पोतानी आंखोनी अंदर छे ए जाणे कोई पोतानुं स्वजन जतुं होय एवुं ए लागतुं हतुं. अस्तु.